વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં છેલ્લા કેટલાક દિવસોથી એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં છેલ્લા કેટલાક સમયથી કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા કાયદાના દુરુપયોગની ચર્ચા તેજ બની છે. સરકાર દ્વારા વર્ષ 2005માં આરટીઆઈ કાયદો લાગુ કરીને દરેક નાગરિકને માહિતી મેળવવાનો અધિકાર આપ્યો હતો, જેથી સરકારના વિભાગોમાં પારદર્શકતા જળવાઈ રહે. પરંતુ વડોદરામાં કેટલાક સ્વઘોષિત એક્ટિવિસ્ટો આ કાયદાનો દૂષિત ઉપયોગ કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. આવા લોકો સરકારી કચેરીઓમાં તેમજ ખાનગી બિલ્ડરોની માહિતી માંગી આડકતરી રીતે હેરાનગતિ કરી તોડપાણી કરવાનો ધંધો ચલાવતા હોવાના આરોપો સામે આવ્યા છે. હાલમાં જ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારી અને કર્મચારી સામે એક આરટીઆઈ એક્ટિવિસ્ટે ગુજરાત આયોગમાં રજૂઆત કરી હતી, જેમાં આયોગે એક્ટિવિસ્ટની માહિતીની ખરાઈ કર્યા વિના અધિકારીઓ પર દંડ ફટકાર્યો હતો. રસપ્રદ વાત તો એ છે કે સંબંધિત અધિકારીએ નિર્ધારિત સમયમર્યાદામાં આરટીઆઈનો જવાબ આપી દીધો હતો, છતાં કાર્યવાહી થઈ. ટાઉન પ્લાનિંગ વિભાગ વડોદરા શહેરના અનેક બિલ્ડરો પાસેથી કરોડો રૂપિયાનું ફી અને ટેક્સ વસૂલ કરે છે, જેનાથી પાલિકાના અનેક ખર્ચની ભરપાઈ થાય છે. તેમ છતાં કેટલાક એક્ટિવિસ્ટો એવા બિલ્ડરો કે વ્યક્તિઓની માહિતી માંગે છે જેઓ સાથે તેમનો કોઈ સીધો સંબંધ નથી. વિભાગના સૂત્રો જણાવે છે કે 2005ના આરટીઆઈ કાયદા મુજબ તૃતીય પક્ષ એટલે કે પ્રાઇવેટ વ્યક્તિ અથવા તો સંસ્થા સાથે સંબંધિત માહિતી આપવાની ફરજ અધિકારીઓ પર નથી હોતી. છતાં કેટલાક એક્ટિવિસ્ટો આવી માહિતી માટે દબાણ કરી તોડપાણીનો રસ્તો અપનાવતા હોવાનો આક્ષેપ છે. આ કેસ બાદ ફરી એક વાર ચર્ચા ઉઠી છે કે આરટીઆઈ જે પારદર્શકતા માટે બનાવવામાં આવ્યો હતો તે હવે કેટલાક લોકોના હાથમાં હથિયાર બની ગયો છે. અરજદાર દ્વારા જે તારીખ 29/1/24ના રોજ જે આરટીઆઈ કરેલી તેનો અમે સમયમર્યાદા 30 દિવસમાં આપવાનો હોય છે, તે અમે તારીખ 23/2/24ના રોજ તેઓને જવાબ આપેલો છે. જે જવાબમાં અમે તેઓને સ્પષ્ટ જણાવ્યું છે કે આપનો કોઈ લાગભાગ હક હિસ્સો હોય તો તે અત્રે જણાવો, તો એ રજૂ કર્યેથી તમને માહિતી પૂરી પાડવામાં આવશે. બીજી અપીલમાં આયોગ સમક્ષ અમે જ્યારે એની સુનાવણી થઈ ત્યારે અમે એ અહેવાલ રજૂ કર્યો છે તારીખ 1/8/25ના રોજ. એ અહેવાલમાં અમે સ્પષ્ટ જવાબ આપ્યો છે એવું પણ અંદર જણાવ્યું છે. આયોગે તેમના હુકમમાં એવું નોંધ્યું છે કે જાહેર માહિતી અધિકારી દ્વારા સમયમર્યાદામાં જવાબ આપેલો ન હોય તેઓને દંડ કરવામાં આવે છે. આયોગે જે દંડ કર્યો છે અને જે હુકમ કર્યો છે તે અમને માન્ય છે. અમે એની સામે લેખિતમાં એક અરજી પણ કરી છે, જે આયોગને અમે આપેલું છે.